નમસ્કાર મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો એવરેજ બજાર અત્યારે 1800 આસપાસ જોવા મળી રહી છે। 4-5 માર્કેટ યાર્ડમાં કન્ટિન્યુ ભાવ 1800 પ્લસ જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં 1700 પ્લસ કપાસની બજાર જોવા મળી રહી છે। અમુક માર્કેટ યાર્ડમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, તો અમુક માર્કેટ યાર્ડમાં સુધારો પણ ચાલી રહ્યો છે। હાલ આ મુજબ કન્ટિન્યુ બજાર જોવા મળી શકે છે। હવે કોઈ મોટો સુધારો હમણાં 2 દિવસ દરમિયાન જોવા મળતો નથી, પરંતુ ભાવ થોડા નીચા પણ આ મુજબના ભાવ રહી શકે છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો જસદણ 1450 થી 1780 રૂપિયા, રાજકોટ 1551 થી 1780 રૂપિયા, ધંધુકા 1365 થી 1554 રૂપિયા, મોરબી 1350 થી 1650 રૂપિયા, વિરમગામ 1434 થી 1576 રૂપિયા, હળવદ 1420 થી 1730 રૂપિયા, જેતપુર 1246 થી 1771 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1786 રૂપિયા, અમરેલી 825 થી 1820 રૂપિયા, બાબરા 1600 થી 1824 રૂપિયા, વાંકાનેર 1300 થી 1800 રૂપિયા, બોટાદ 1450 થી 1851 રૂપિયા, ડોળાસા 1310 થી 1679 રૂપિયા, થ્રોલ 1100 થી 1712 રૂપિયા, વિસનગર 1251 થી 1631 રૂપિયા, ઉનાવા 1300 થી 1726 રૂપિયા, જામનગર 1000 થી 1680 રૂપિયા, ચાણસ્મા 1312 થી 1489 રૂપિયા, ભાવનગર 1200 થી 1700 રૂપિયા, ખાંભા 1380 થી 1781 રૂપિયા, અંજાર 1500 થી 1720 રૂપિયા, પાટણ 1380 થી 1670 રૂપિયા, હારીજ 1250 થી 1451 રૂપિયા, તળાજા 1215 થી 1598 રૂપિયા, જસદણ 1400 થી 1790 રૂપિયા, જામજોધપુર 1400 થી 1800 રૂપિયા, વિજાપુર 1550 થી 1783 રૂપિયા અને ગોંડલ 1251 થી 1781 રૂપિયા।